જૈન રામાયણ ઉપહાસનું ભયંકર પરિણામ. પણ આ રીતના નિર્દોષ વિનોદે અને શ્રીમતી અંજના સુંદરીના મૌને પવનંજયના હૃદયમાં કોઈ જુદા જ પ્રકારની અસર ઉત્પન્ન કરી. શ્રીમતી અંજના સુંદરીના તીવ્ર અશુભોદય આ પ્રસંગે પવનંજયના હૃદયમાં ભયંકર પ્રકારનો કોપ આગવી પ્રગટાવ્યો. ખરેખર કર્મની ગતિ જ કોઈ અચિંત્ય છે. અન્યથા જેણીના રૂપ દર્શન માટે જેણે લજ્જા અને મર્યાદાના ત્યાગ કર્યો અને પોતાની પ્રિય એવી પત્નીને પરણવા પૂર્વે બતાવવા માટે પોતાના મિત્રને આગ્રહ કર્યો તથા ચોરની જેમ જેના મહેલમાં બેસીને જેને સ્થિર દ્રષ્ટિએ જોઈ રહ્યો હતો તે એકદમ એક નહીં જેવા પ્રસંગને પામીને ભયંકર દુર્ભાવથી ગ્રસ્ત કેમ જ બની જાય. ખરેખર શ્રીમતી અંજના સુંદરીના અશુભોદયે પવનંજયની મનોદશા જ ફેરવી નાખી અને એના યોગે પવનંજય તે બે સખીઓના વાર્તાલાપને સાંભળીને વિચારવા લાગ્યો કે આ અંજનાને નક્કી આ વાત પ્રિય લાગે છે. તે જ કારણથી આ અંજના આ વાતનો નિષેધ નથી કરતી. અર્થાત જો આ વાત તેને પ્રિય ન હોય તો આનો નિષેધ કરવો જ જોઈએ, પણ નિષેધ નથી કરતી એથી સ્પષ્ટ છે કે મિશ્રકાનું કથન આને પ્રિય છે. આ પ્રમાણેના વિચારથી કોપાયમાન થયેલ પવનંજય અંધકારમાંથી અકસ્માત જેમ નિશાચર પ્રગટ થાય તેમ તલવાર ખેંચીને પ્રગટ થયો અને રોષથી જે બેના હૃદયમાં વિદ્યુત પ્રવર્તે છે તે બંનેના મસ્તકને પણ છેદી નાખ્યું. આ પ્રમાણે બોલતો તે પવનંજય ચાલવા લાગ્યો અને 3 અબલાઓના પ્રાણ લેવાની આચરણા કરવા તૈયાર થઈ જાય છે. વિચારો આ કેવી પરાધીન અવસ્થા છે. પોતે કોણ છે અને ક્યાં છે એનું પણ આવેશમાં આવેલા પવનંજયને ભાન નથી. કામી અવસ્થામાં જેમ અંજનાને જોવા માટે વિવેકહીન બન્યો હતો તેમ અત્યારે ક્રોધ અવસ્થામાં વિવેકહીન બને છે અને 3 અબલાઓનો પ્રાણ લેવાની આચરણા કરવા તૈયાર થઈ જાય છે. ખરેખર આવેશને આધીન થયેલી આત્માની દશા જ ભયંકર હોય છે. આવેશને વશ થયેલો આત્મા પોતાના ખીનવાપણના હિતાહિતને કોઈ પણ રીતે વિચારી શકતો નથી. એ જ કારણે જેના જોવા માટે પવનંજય જે મકાનમાં ગુપ્ત રીતે આવેલો છે તેને જ મારવા માટે તે જ મકાનમાં તે પ્રગટ થઈને ચાલવા લાગે છે. આ રીતે ચાલવાનો આરંભ કરતાં તેના હાથરૂપ દંડમાં પકડી રાખતા અને અપરાધને કરનારી એવી પણ સ્ત્રી ગાયની જેમ અવધ્ય જ છે એમ શું તું નથી જાણતો? આ પ્રકારે બોલતા પ્રહસિતે કહ્યું કે આ અંજના સુંદરી તો અપરાધ રહિત જ છે. એના માટે તો કહેવાનું પણ શું હોય? એટલે કે અપરાધવાળી સ્ત્રી પણ વધ કરવા યોગ્ય નથી તો આ અપરાધ વિનાની અંજના સુંદરી તો વધ કરવા લાયક જ હોય જ કેમ? તને એમ લાગતું હોય કે આ રીતે બોલતી સખીને તે રોકતી નથી એ જ જો એનો અંજનાનો અપરાધ છે તો તારે સમજવું જોઈએ કે એ અંજનાનો અપરાધ નથી, કારણ કે તેવી રીતે અપવાદ એટલે કે તારી નિંદાને કરતી પોતાની સખીને અંજના રોકતી નથી તેનું કારણ એ નથી કે પોતાની સખીનું તે કથન અંજનાને ગમે છે, પણ તેનું કારણ લજ્જા છે અને લજ્જાના યોગે જ અંજના તેવી રીતે અપવાદ કરનારી પોતાની સખીને નિષેધ નથી કરતી. આ સિવાય બીજું કોઈ જ કારણ નથી. માટે અંજના એ કોઈ પણ રીતે વધ કરવા યોગ્ય નથી. આ રીતે પ્રહસિત દ્વારા ખૂબ નિષેધ કરાયેલો પવનંજય ઉડીને પોતાના આવાસે ગયો. ત્યાં આખી રાત્રિ તેણે જાગૃત અવસ્થામાં દુઃખી હૃદય ગાળી અને સવારના પહોરમાં પોતાના મિત્ર પ્રહસિતને તેણે કહ્યું કે હે મિત્ર, આવી સ્ત્રી સાથે પરણવાથી પણ શું? કારણ કે વિરક્ત એટલે રાગ વિનાનો સેવક પણ આપત્તિ માટે થાય તો સ્ત્રી માટે તો પૂછું જ શું? એટલે કે રાગ વિનાની સ્ત્રી એ ભયંકર આપત્તિને જ લાવનારી છે. તે કારણથી હે મિત્ર, તું ચાલ, આપણે ઝાપટા બંધ આપણી નગરી તરફ ચાલ્યા જઈએ, કારણ કે જે ભોજન પોતાના આત્માને રૂચે નહીં તેવા સ્વાદવાળા ભોજનથી પણ શું? અર્થાત ભોજન સ્વાદવાળું હોય છતાં પણ જો આપણને રુચિકર ન હોય તો તે નકામું છે. તે જ રીતે આ અંજના ગમે તેવી હોય તો પણ મારે માટે નકામી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.